ફૂલા જે પવન છે જો મિત્રો તમને દેખાય ઝાડવા લઈ જો ટાઈટ હમણાં ડુસા બોલાવે જો હોમાં જો કુંભરીઓ મારે છે પવન જો મિત્રો સવારના પોરમાં ઠાર નથી પણ પવન બહુ જ છે અને આજે તો જો વાતાવરણ ચોખ્ખું છે મિત્રો ગિરનાર તો આછો દેખાય છે. તો હાલો મિત્રો આપણે હવે શાકભાજીમાં રખડી લઈ. હમણાં 2-3 દીથી આપણે આવ્યા નથી. જો વટાણામાં શીંગું આવી ગઈ અને જો વટાણા હોત ને બંધાઈ ગયા. જો તમને બતાવી દઉં દેખાય મિત્રો જો વટાણા જો આમાં દેખાય નાના નાના. બસ હવે ટૂંક સમયની મારી પાસે દાણા થઈ જાય આમાં. અને જો ધાણામાં ફૂલડા આવી ગયા અને ધાણા હોતન બંધાઈ ગયા. જો મિત્રો દેખાય તમને ધાણા બતાવું જો મિત્રો આ ધાણા છે દેખાય મિત્રો જો 3 ને 3 6 ને 7 ને 8 જો મિત્રો આ વરિયાળી દેખાય મિત્રો. આપણે જ્યાં થાઈ દેશી વટાણા હે હવે આવી ગઈ છે ફુલાવર ને કોબી. જો મિત્રો મોટા બધા થઈ ગયા છે આગળ મોટા અને જો પાછળ નાના રાખ્યા છે. એનું કારણ છે બધું એક હારે કોબીનું ફુલાવર થાય નહીં. દેશી ટમેટાના જો ઢગલા થઈ ગયા છે મિત્રો જો દેખાય મિત્રો તમને જો કેટલા બધા છે જો મિત્રો. તો આમાં બગડી જશે ને ખરી જશે મિત્રો. ટમેટાની કાંઈ વેલ્યુ નથી મિત્રો. અને વાલર આવી ગઈ છે મિત્રો અને આપણે હવે થોડાક ખાવાના ટમેટા તોડ લઈએ મિત્રો. સવારના પોરમાં આપણે પેલું કામ તો એ જ કરીએ ખાવાનું ટમેટા ખાવાનું ગાજર મૂળા બીટ ને બધું ટૂંકમાં કાચું સવારના પોરમાં ખાઈ લેવાનું બરાબર છે મિત્રો. તો હાલો ટમેટા આપણે તોડ લઈ. તો મિત્રો હાથીઓ કાઢો જો ટ્રેક્ટર આવી ગયું છે અને જો આપણે હાથીઓમાં મેળ દઈ તો મિત્રો આ રીતે જો હાથીઓ કાઢવાની હોય જો દેખાય મિત્રો તમને જો. હવે તો અત્યારે ટેકનોલોજી પૂરેપૂરી આવી ગઈ છે જો મિત્રો દેખાય તમને જો મિત્રો હાથીઓ જો કાઢી જાય છે લાગટ. પછી આપણે વાંહે ફેરી કરી નાખવાની અને પછી આપણે હરગાવી નાખવાની અથવા આપણે જોતી હોય ચૂલો હરગાવમાં તો રાખી દેવાની મિત્રો. ટૂંકમાં 2 વીઘાની હાટીયું છે તો માં કેટલી વાર લાગે અને આપણે સીપિયાથી કાઢતા હોય તો કેટલી વાર લાગે મિત્રો. જો મિત્રો આ રીતે હાટીયું નીકળી જાય જો દેખાય મિત્રો જો. અત્યારના જમાના પ્રમાણે ટેકનોલોજી પૂરેપૂરી આવી ગઈ. તમારે એટલી મહેનત કરવી પડતી નથી મિત્રો જો દેખાય મિત્રો તમને. હવે આપણે ચાઇનામાં ચક્કર મારી આવીએ મિત્રો. હમણાં 2-3 દિવસ ત્યાં નથી ગયા. તો મિત્રો તમને આ ખબર નહીં હોય શું વસ્તુ છે. આ જે આ ટપક વીંટવાનો સરખો છે બરોબર છે. અને જો આપણે ચાઇનામાં